વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર. આજે આપણે ધોરણ 10 માં વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોમાં ભાગ નંબર 2 જોઈશું. જેમાં આજે આપણે ટોપિક જોઈશું સંસાધનોનું સંરક્ષણ એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે, કે જે પણ સંસાધનો છે એનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ અને સંસાધનોનું આયોજન શા માટે જરૂરી બન્યું છે. અનિવાર્ય એટલે જરૂરી. તો સૌથી પહેલો મુદ્દો છે કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહેવાય. કે જે કુદરતી સંસાધનો છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી, કેટલા પ્રમાણમાં આપવું, ક્યારે વાપરવું, એને શું કહેવાય છે? સંરક્ષણ કહેવાય છે. માનવીની જે જરૂરિયાતો છે અમર્યાદિત છે, એટલે કે ક્યારેય પૂર્ણ થતી નથી, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે, કે કુદરતી સંસાધનો જોઈએ તેટલા આપણે મળશે નહીં. અમુક સમય બાદ એ શું થઈ શકે છે? પૂર્ણ થઈ શકે છે. અમુક સમય બાદ તે શું થઈ જશે? પૂર્ણ. એટલે શું કીધું છે? કુદરતી સંસાધનો મર્યાદિત છે, પરંતુ જરૂરિયાતો મર્યાદિત હોતી નથી. પછી કીધું છે છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ એટલે કે સૌથી ઝડપી વિકાસ કર્યો છે, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આપણે 100 વર્ષમાં ઘણા બધા એવા પ્રમાણમાં શું કર્યો છે કે વિકાસ કર્યો છે, પરંતુ વસ્તી અસાધારણ રીતે એટલે કે લિમિટ કરતાં પણ વધારે વસ્તી વધી રહી છે, જેના કારણે સંસાધનોનો વપરાશ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે. આ તમને વાત કરીએ તો અત્યારથી ખાલી 50-60 વર્ષ પહેલા જ્યારે વધારે પ્રમાણમાં ગાડીઓ ન ચાલતી હતી, બરાબર, ત્યારે 50-60 વર્ષ પહેલા ત્યારે માત્ર 2 રૂપિયા લીટરે પેટ્રોલ મળતું હતું, પેટ્રોલ ડીઝલ. પરંતુ આજના સમયમાં વસ્તી વધવાને કારણે વાહનો વધ્યા અને વાહનો વધવાના કારણે તેનો વપરાશ વધ્યો, જેથી આજે ભારતમાં 2 રૂપિયાની જગ્યાએ 80 રૂપિયા અને 70 રૂપિયાના ભાવે પેટ્રોલ ડીઝલ મળે છે, બરાબર. એટલે ખૂબ માઠા પરિણામો, ખરાબ પરિણામો ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની જે પણ પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ શું થયો છે? જરૂરી બન્યું છે, બરાબર. તો વિધાન પણ પૂછાય કે ભાઈ આજના સમયે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી બન્યું છે, વિધાન સમજાવો. એ પણ આનામાં જવાબ લખી શકો છો. તેમજ સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. શા માટે સંસાધનો બચાવવા પડે છે, એનું રક્ષણ કરવું પડે છે? કારણ કે તે હવે ઘટી રહ્યા છે. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ શું બન્યું છે? અનિવાર્ય બન્યું છે. કે આજના સમયે તમે સાંભળતા હશો કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. કારણ કે નદીઓમાં પાણીનું પ્રમાણ અને જમીનમાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો પાણીનું પ્રમાણ ઘટ્યું એટલે એનું સંરક્ષણ ની જવાબદારી ઊભી થઈ છે. એટલે ખાસ કરીને જ્યારે અછત પડે ત્યારે સંરક્ષણનો પ્રશ્ન ઉદ્ભવે છે. પછી 9 મુદ્દો, વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ છે બેફામ રીતે ઉપયોગ થઈ રહ્યો છે, એટલે કે ગમે તે રીતે ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોના અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો સંસાધનોનો આવી રીતે જ વગર કામે એનો ઉપયોગ થવા લાગશે, બરાબર, એનો શું કહે છે, એને એક પ્રકારે વ્યવસ્થા કર્યા વગર જ તેનો ઉપયોગ થવા લાગશે, તો ભવિષ્યમાં દેશનો વિકાસ કરવો હોય કે પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવાનું હોય, તે ખરાબ બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેનો પુનઃ ઉપયોગ
અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. તો આ જ એક કારણ છે કે જેના માટે સંસાધનોનું જે આયોજન કરવું આજના સમયમાં જરૂરી બન્યું છે. બરાબર. હવે નવો સવાલ જોઈએ. સવાલ નંબર 4. કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ? કે કુદરતી જે સંસાધનો છે તેનું આયોજન કરવું હોય, બરાબર, કુદરતી સંસાધનો જે આયોજન કરવાનું હોય છે તેની સાથે સાથે આપણે કહીએ કે ભાઈ તેના સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી પડે છે, કે આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો આપણે વિચારવાની જરૂર પડે છે. તો હવે આગળ જોઈએ આપણે. તો સૌથી પહેલો મુદ્દો કે કુદરતી જે સંસાધનો છે કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાશ વિના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી. કે કોઈ પણ દેશ હોય કે પ્રદેશ હોય તો ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ સંસાધનો ગુણધર્મો વિશે જાણકારી મેળવવી. કે આપણા દેશમાં કે કોઈ પ્રદેશમાં કેટલા પ્રમાણમાં સંસાધનો વપરાયા છે કે વપરાવાના બાકી છે તેની માહિતી લેવી જરૂરી છે. બીજો મુદ્દો, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનિવાર્ય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો. અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વપરાવવા, એટલે કે જ્યાં જરૂરી હશે ત્યાં જ જે ઓછા પડતા સંસાધનો છે તેનો આપણે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ભાઈ આજના સમયમાં વીજળી, બરાબર, વીજળીનો વપરાશ કરવા માટે એટલે કે ઉત્પાદન કરવા માટે કોલસાની જરૂર પડે છે, પરંતુ કોલસાનું પ્રમાણ ઘટી જાય તો સોલર પ્લાન્ટ એટલે કે સૌર ઉર્જાનો એક મોટો પ્લાન્ટ સ્થાપીને તેનું વીજળી ઉત્પન્ન કરી શકાય છે. તો વૈજ્ઞાનિક ઢબે કંઈક નવો વિકલ્પો શોધવો જોઈએ. મુદ્દા નંબર 3, જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંશોધનના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા. કે જે સંસાધનોનું આપણે પ્રમાણ વધારી શકતા હોય, બરાબર, ઉદાહરણ તરીકે આપણે પાણીની જરૂર હોય તો જમીનમાં પાણી ઘટી રહ્યું છે તો આપણે વરસાદથી તેને સંગ્રહ કરી જમીનમાં પાણીનું પ્રમાણ વધારી શકાય તો વધારવું જોઈએ. ઓક્સિજન ઘટી રહ્યું છે તો ઓક્સિજન ઘટાડવા માટે વૃક્ષો ઉગાડી શકાય છે, બરાબર, તો એ આપણે શું કરી શકાય છે? તો એને વૃક્ષો ઉગાડવું આપણે જરૂરી બને છે. ટોપિક નંબર 4, જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય, એટલે કે સસ્તા પણ હોય અને બધે પ્રાપ્ત પણ હોય, તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર રીતે તેમને સાચવવા જોઈએ. જેમ કે આપણે કહેવાય કે ભાઈ પાણી છે, બરાબર, તો પાણી અત્યારના સમયમાં સુરત હોય કે ગમે તે થોડાક રાજ્યો છે કે કેટલાક શહેરો છે એનામાં ઝડપથી પ્રાપ્ત થઈ જાય, પણ હજી પણ કેટલાક પ્રદેશ છે કે કેટલાક શહેરો છે જ્યાં પાણી સરળતાથી મળતું નથી. એટલે કેટલાક સંસાધનો એવા છે કે જે સરળતાથી મળી રહે તો એને વ્યવસ્થિત રીતે આપણે વાપરવું જોઈએ. જે સંસાધનો, નવો મુદ્દો, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત છે તેને જાળવી રાખવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનો વિકલ્પ શોધવો, સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બને છે. કે નવા જે સંશોધન કરેલા આપણા જે સંસાધનો છે ભવિષ્યમાં લાંબા ગાળે ફાયદા કરે છે. જેમ કે સોલર પ્લાન્ટ છે, સૌર ઉર્જાથી જે વીજળી મળે, બરાબર, એ આજથી 15-20 વર્ષ પહેલા શોધાઈ ગઈ છે, પરંતુ એનો હવે ઉપયોગ વધી રહ્યો છે. કેવી રીતે ઉપયોગ વધી રહ્યો છે? કે સરકાર એ પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર 40% રાહત આપે છે, સબસિડી. જેમ કે ઉદાહરણ તરીકે તમારા ઘરે પોતાનું ઘર હોય તો એ પોતાના ઘરમાં વીજળી સસ્તી બનવા માટે તમે સોલર પ્લાન્ટ ધાબે ફિટ કરાવી શકો છો, જેનામાં સમજો ₹1,00,000 ખર્ચો હોય તો સરકાર 40,000 આપે છે અને તમારે બિલ પણ કંઈ આવતું નથી. એટલે કહેવાનો મતલબ કે સંશોધન કરવા પણ જોઈએ અને લાંબા ગાળે એ ફાયદો પણ કરે છે. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેને સખ્તાઈથી અમલ કરવો જોઈએ. કે સરકારે
જેમ કે વૃક્ષ કાપવા પર મનાઈ છે તો એ કાયદો સરકારે બનાવ્યા છે એવી રીતે ઘણા બધા કાયદાઓ છે જેનો આપણે શું કરવો જોઈએ અમલ કરવો જોઈએ સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા એટલે કે જાણકારી આપવી જનજાગૃતિ કેળવવી કે સંસાધનોથી જે વિવેકપૂર્ણ એટલે કે સાવચેતીપૂર્ણ આપણે ઉપયોગ કરવો તે નાગરિકોને માહિતી આપવી જોઈએ અને લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ નવો સવાલ જોઈએ સવાલ નંબર 5 જમીન એટલે શું તો પણ એનો પણ અર્થ છે જમીન શાનામાંથી બની છે કોને આપણે જમીન કહીએ છીએ તો એને સમજીએ ભૂપૃષ્ઠ જે ભૂપૃષ્ઠ છે બરાબર ભૂપૃષ્ઠ પરના માતૃખડક જે મુખ્ય ખડકો છે અને વનસ્પતિના જે દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહેવાય છે કે જો જમીન એક પ્રકારે કોને કહેવાય જે ભૂપૃષ્ઠ છે તેના માતૃખડકો ઉપરના જે ખડકો છે અને વનસ્પતિના કેટલાક મિશ્રિત દ્રવ્યો છે તેને અસંગઠિત હોય એટલે કે મોટા પ્રમાણમાં ન હોય જે માટી સ્વરૂપે હોય છૂટાછવાયેલા તો તેના પડને જમીન કહેવાય છે એટલે કે શોર્ટમાં માટીનો જમીનના આપણે કહી શકાય કે જે માટી છે બરાબર ભૂમિ છે એના ઉપરનો જે માટીનો પડ હોય એ આપણા માટે શું કહેવાય છે જમીન કહેવાય છે ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે કે જે ઘસારો થાય એટલે કે પવન દ્વારા હોય કે પાણી દ્વારા તો ધોવાણના પરિબળો દ્વારા મૂળ ખડકોને તોડીને બારીક શું બને છે ભૂકો બને છે તેમાં વનસ્પતિ અને જીવજંતુના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે કે આ જે બારીક ભૂકો હોય છે તેનામાં વનસ્પતિ હોય જીવજંતુ હોય કે પછી કઈ વનસ્પતિને કેટલીક પદાર્થો છે કે જીવજંતુના કેટલાક પદાર્થો એ સડી જાય અને એનાથી શું બને છે એક સેન્દ્રિય પદાર્થ બને છે લિક્વિડ વાળો એક પદાર્થ બને છે આમ સેન્દ્રિય પદાર્થ યુક્ત બારીક કણો વાળો પોચો ખડક જે પોચો હોય બરાબર ઝડપથી તૂટી જાય પોચો ખડક જે પદાર્થ હોય છે એટલે જમીન કહેવાય છે એટલે કે માટીથી બનેલ જે પોચો ખડક હોય તેને આપણે શું કહી શકાય છે જમીન કહેવાય છે તેમાં તમને કાંકરા પણ જોવા મળે તેનામાં તમારે કેટલાક પાંદડા પણ જોવા મળે એમ કરીને બધાનું જે મિશ્રણ હોય એને આપણે શું કહેવાય છે જમીન કહેવાય છે પરંતુ પથ્થરને જમીન કહેવાતું નથી એટલે જે પોચો બરાબર ખડક હોય તેને શું કહેવાય છે જમીન કહેવાય છે ટોપિક નંબર 6 જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે તે જણાવો તો જમીન કઈ રીતે બને છે એને હવે આપણે વ્યવસ્થિત સમજીએ સૌથી પહેલા તાપમાનના મોટા તફાવતો કે કેટલીક જગ્યાએ તમે જોયા હશે કેટલીક જગ્યાએ ઊંચી જમીન છે કેટલીક જગ્યાએ રણવાળી જમીન છે કેટલીક જગ્યાએ મેદાનવાળી જમીન છે એના માટે તાપમાન વરસાદ હિમ એટલે કે બરફ હવા વનસ્પતિ જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો ખવાણ થવું અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે જેમ કે તમે જોયું હશે કે અળસિયું હોય તો અળસિયાથી જમીન નરમ બને બરાબર તેમજ હવા છે વરસાદ છે આ બધું તેના પર શું કરે છે અસર કરે છે તેમાં જૈવિક અવશેષો ભેજ હવા વગેરે ભેળવાય છે કે કેટલાક જૈવિક એટલે કે જે જીવજંતુઓ છે તેના અવશેષો અંદર ઉમેરાય વરસાદ હોય હવા હોય કે ભેજ હોય એનામાં મિશ્રિત થાય છે મુદ્દા નંબર 2 જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે કે જમીનની અંદર ખનિજો પણ હોય છે અને જૈવિક તત્વો છે એનું મિશ્રણ પણ હોય છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે કે જમીનમાં એવા તત્વો હોય છે કે જે વનસ્પતિની સાથે સાથે શું કહે છે કે તેનો વિકાસ પણ થાય છે અને તેની વૃદ્ધિ પણ થાય છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવા વ્યાપક અને ગાઢ અસર કરે છે કે જમીન કઈ રીતે વિકસિત થશે તેના ઉપર શું મુખ્ય ધરાવે છે આબોહવા તેના પર
ગાઢ અસર કરે છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક પ્રકારની બની જાય છે. હવે એને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો તમે જોશો કે પહાડી વિસ્તારોમાં જમીન કાચી હોય. કાચી એટલે કે એનામાં વરસાદ પડે તો કેટલીક જગ્યાએ પહાડ તૂટી પડે. તો એક પ્રકારે તેની આબોહવાને કારણે ત્યાં વધારે કરીને માટી કરતા ખડકોનું પ્રમાણ વધારે હોય, જેથી એ જમીન કેવી બને છે? કાચી. એટલે એક પ્રકારે જમીન તેના આબોહવા પર પણ આધારિત છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. કે એક જ જુદી જુદી જે આબોહવા છે પણ માતૃ ખડકો તો એક જ હોય, જેથી શું કહે છે? જુદી જુદી આબોહવાને કારણે જમીન પણ જુદી જુદી બને છે. છેલ્લો મુદ્દો, જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, પછી કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. કે જમીનના જે પ્રકાર છે એ આબોહવા, રંગ, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરેના આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે. છેલ્લો સવાલ જોઈએ કે જમીનના પ્રકાર શું છે? તો 7મો સવાલ, ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતીય જમીનને 8 પ્રકારમાં વહેંચ્યા છે. નંબર 1 કાપની જમીન, નંબર 2 રાતી જમીન, નંબર 3 કાળી જમીન, નંબર 4 લેટેરાઇટ જમીન, નંબર 5 રણ પ્રકારની જમીન, નંબર 6 પર્વતીય જમીન, નંબર 7 જંગલ પ્રકારની જમીન અને નંબર 8 દલદલીય કે પીટ પ્રકારની જમીન. બરાબર. તો કાપની જમીન કઈ રીતે બને? બરાબર. તો એને શોર્ટમાં સમજવું હોય તો ઊંચા પર્વતીય વિસ્તારમાંથી વરસાદથી કેટલીક જગ્યાએ પાણી પોતાના એક સ્થળ પરથી બીજા સ્થળ પર પાણી આવે અને એનાથી જે જમીન રચાય માટીના કણોથી, એને કાપની જમીન કહેવાય. નંબર 2 રાતી જમીન આવે, નંબર 3 કાળી જમીન છે, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. આ જે 8 પ્રકાર છે એને આવતા લેક્ચરમાં આપણે ક્રમ વાઇઝ સમજીશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે મળીશું.